من الشيطان الرجيم بسم الله الرحمن الرحیم. લાખો બેહિસાબ સલવાત સલામ વ દુરૂદ હઝરત રસૂલ અકરમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક અહેલે બૈત અલૈહિસ્સલામ ઉપર. આજ ગુરુવાર તારીખ 5 સપ્ટેમ્બર 2013 અહીં રેવિન્યોન ઇઝલાન્ડ ઉપરથી મુલ્લા નિસાર તમારી સામે હાજર થયા છે અને આપ સર્વેને આભાર વ્યક્ત કરે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજ ગુરુવાર તારીખ 5 સપ્ટેમ્બર 2013નું લે કોતિદિયાં ઉઠાવીને તમને પેજ 10 ઉપર લઈ જવા ચાહું છું. આપને માલુમ છે કે અખબારની અંદર જુદા જુદા ઘણા એવા સમાચાર હોય કે જે અકસ્માત અકસીદાને લગતા હોય છે, કોર્ટમાં કેસ કપાતા હોય તેના બારામાં હોય છે, એકબીજાના જાહેરમાં થતા કજિયા, રસ્તા પર ચાલતા જખમી થઈ જવાવાળા, આપઘાત, ખૂનરેજી વગેરે સમાયેલા નવીન હોય છે. તે બધાને છોડીને અહીં રેયુનિયન ટાપુના સ્થાનિક સમાચારમાં પાજ 10 ઉપર પાજ 10 ઉપર લે કોતિદિયાં જણાવે છે કે શોદરો કાંઠામાં જ્યાં આપણી કબ્રસ્તાન જવાનો રસ્તો છે તે રસ્તા ઉપર એક નાનો પુલ આવે છે કે જે બહુ જ નીચે હોવાથી વરસાદની મોસમમાં અવારનવાર બંધ રહે છે, કારણ કે નદીનું પાણી પુલ ઉપર આવી જતાં ત્યાંથી પસાર થાય છે, જેના કારણે આના લીધે હવે નવો પુલ બનાવવાની વાત થઈ રહી છે અને આવજાવ માટેના 2 મોટા નવા પુલ તૈયાર કરવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 10 મિલિયન યુરો છે અને તેને 1 વર્ષ લાગશે. એ બાદ તે ઉપયોગી બનશે. તેની અગાઉ પાજ 9 નંબરના પેજ ઉપર લે કોતિદિયાં જણાવે છે કે 8000 આંત્રોપ્રીઝ, વિમિલ આંત્રોપ્રીઝ, વેપારીઓ, કારખાનાઓ, બીજા ધંધાદારીઓ, એ લોકોના ખાતે 1 મિલિયાર્ડ 100 મિલિયન, 1 મિલિયાર્ડ અને 100 મિલિયનની રકમ આ 1 જુલાઈના હિસાબમાં કરજ તરીકે આવતી હતી. એ લોકોનો કરજ હતો કે જે તે લોકો સરકારને ભરવા જોઈએ, જેના માટે સરકારે કહ્યું છે કે જે ભાગ મજૂરો અને નોકરોનો હતો અને શેઠ એટલે કારખાનાઓ એ આંત્રોપ્રીઝે તે કાપી લીધા છે, તેની સૌ પ્રથમ ભરપાઈ કરે અને બાદમાં બાકીના જે દૈત પાત્રોનાલ એ ફિસ્કાલ છે તેની હમણાં એનાથી એ બાદમાં એના પછી મુક્ત થાય. અગાઉ આ સમાચાર પણ તમને આપી ચૂક્યા છે. પાજ 13 નંબરના પેજ ઉપર લે કોતિદિયાં કામિયો પુબેલ વિશે લખતા કે જે કમિયાઓ રસ્તા પર ડબલામાં એકઠો થયેલો ઘરનો કચરો કે એંઠવાડ ઉપાડી જવા આવતા હોય છે, તેના માટે સરકારે નવા કાયદાઓ યોજ્યા છે. અમુક માણસોના ઘરની સામે તે કમિયાઓ પસાર થશે નહીં, તેઓને 200 મીટર નીચે મૂકવા જવું પડશે જ્યાં એ કમિયાઓ આવતા હશે. પણ એવા લોકોને સરકારી ટેક્સ એટલે કે આ કચરો ઉપાડવા માટે પણ એક ટેક્સ હોય છે, તો સરકારી ટેક્સ કચરા એઠવાડ ઉપાડવાનો જે ભરવાનો રહે છે તે લોકોનો ભરવાનો નહીં રહે. તેનાથી તેઓ મુક્ત રહેશે, કારણ કે તેઓને આ ચાલવાની તકલીફ હશે. પાજ 14 નંબરના પેજ ઉપર મડાગાસ્કરના નવીનમાં આજનું લે કોતિદિયાં 5 સપ્ટેમ્બરનું આજનું લે કોતિદિયાં છાપું લખે છે કે રેવિન્યોન ટાપુ ઉપર સેન્ટ આંદ્રે કરીને એક ગામ છે, જ્યાં એક એસોસિએશન આજ 5 વર્ષ થયા ઊભું થયું છે અને તેનું કાર્ય છે કે મડાગાસ્કર ટાપુ ઉપર નોર્થ એસ્ટ કાંઠામાં અમુક જગ્યાએ મકાનો બંધાવે છે ગરીબ વસ્તીઓ માટે. આ વર્ષે 4 મકાનો
પથ્થરના બનેલા નોર એસ્ત કાંઠામાં સહાતાહા કરીને એક નાનું ગામડું જ્યાં નફસો જીવ છે ત્યાં ચણાવવામાં આવ્યા છે. તે માણસો પાસે રહેવા માટે કોઈ છાપરું હતું નહીં અને તે એસોસિએશન પ્રેવ આક્ત જેનું નામ છે તે ભવિષ્યમાં એવું જ કરશે તેનો મકસદ છે અને મદદની તલાશમાં છે. પાજ સેજ ઉપર એ જ છાપું મોરિસના સમાચાર આપતા કહે છે કે 486 બંગાળી 486 બાંગ્લાદેશ એટલે બાંગ્લાદેશના રહેવાસીઓ જે એક યુઝીન જીન બનાવવાની યુઝીન છે કપડાની, તે યુઝીન જીન બનાવે છે, તેમાં તેઓ આ બંગાળી લોકો નોકર હતા. દરેકને 4000 રૂપિયા મળે છે, જે આશરે 100 યુરોની આસપાસ યાને 97 યુરો થાય. તેઓ માંગણી કરી હતી કે તેમનો પગાર ચડાવવામાં આવે અને 206 યુરો 206 યુરો સુધી લઈ જવામાં આવે, 8500 રૂપિયા. પણ યુઝીનનો માલિક તેનો વિરોધ કર્યો, કારણ કે તે પગાર સરકાર નક્કી કરે છે, પોતે નથી નક્કી કરતો. ઉપરાંત બીજા પણ કારણો હતા. તે લોકોએ ગ્રેવ કરી 2 દિવસોની ગ્રેવ કરી કે સોમવાર અને મંગળવારના કામ કરવું નહીં, અને તેમાં ઝપાઝપી થઈ અને 93 નોકરોને 93 માણસોને જે ત્યાં નોકરી કરી રહ્યા હતા એ મજૂરોને દેશમાંથી કાઢી તેમના વતને પાછી મોકલી દેવામાં આવ્યા છે અને 15 બંગાળી લોકોને જકડી અને પકડી લેવામાં આવ્યા છે, કારણ કે તેઓ આ ગ્રેવના સંચાલક હતા. આ યુઝીનની અંદર તમારી જાણ માટે 226 મોરિસના વતની અને બીજા 66 ઇન્ડિયાના વતનીઓ કામ કરી રહ્યા છે. જોર્નાલ de Lille પાજ 5 ઉપર 5 નંબરના પેજ ઉપર પાછું તે વાત ઉપર આવે છે કે જે ગઈકાલ આવી ગઈ. ટ્રિબ્યુનલની અંદર સેન્ડોની ખાતે જે ક્રીઝ ચાલી રહી છે, યાને ન્યાય ખાતામાં અણીનો વખત અત્યારે હોય, યુનિયો સિન્ડિકલ દે માજિસ્ટ્રા USM ફ્રાન્સ ખાતે ન્યાયાધીશના પ્રધાન માદામ ક્રિસ્ટિયાન તોબીરાને લખી જણાવ્યું છે કે તે મુશ્કેલ પ્રશ્નને ઉકેલવા ખાતર જલ્દી એક ઇન્સ્પેક્શન તપાસ કરવા અર્થે મોકલે. પાજ 6 એ 7 ઉપર 6 અને 7 નંબરના 2 પાજ ઉપર 2 પાનાઓ પર જોર્નાલ de Lille ન્યાયાધીશને લગતા રિફોર્મ સુધારા અંગે જણાવે છે કે મોટા ટાઇટલમાં સવાલ કરે છે કે કાલે કેવું ન્યાય જોવામાં આવશે. એટલે કે ન્યાય ખાતાના ઘણા કાનૂનોમાં ફેરફાર આવશે, તે માટે ખરડો એક પ્રોજે તૈયાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય નવીનમાં પાજ 44 અને 40 અને 41 નંબરના 2 પાનાઓ ઉપર લે કોતિદિયન લખે છે કે રશિયાના પ્રમુખ રૂસીનો પ્રમુખ વ્લાદિમીર પુતિન અમેરિકન કોંગ્રેસને ચેતવણી આપી છે કે અગર તે સરકારને સિરિયા ઉપર આક્રમણ કરવાની રજા આપશે, અગર પાર્લામેન્ટ સરકારને આક્રમણ કરવાની રજા આપશે તો એક હુમલો કહેવાશે. ONU યુનોની રજા વિના એ કરવામાં આવ્યો કહેવાશે, સિવાય કે તેમાં પોતાનો જ સ્વબચાવ હોય. પરંતુ સિરિયા એતાઝયુની d'Amérique ઉપર કોઈ ચડાઈ કરી નથી કે જેથી એમ કહેવાય કે અમેરિકા પોતાનો સ્વબચાવ કરી રહ્યું છે. વ્લાદિમીર પુતિન વધુમાં જણાવ્યું હતું કે અજબ છે કે અમેરિકન પાર્લામેન્ટ કોંગ્રેસ હુમલો કરવાની પરવાનગી આપવા માટે તૈયાર છે અને આપણે આપણા ટીવી સામે આંખો લગાવીને બેઠા છીએ, જોઈએ કે શું થાય છે. વધુમાં ઉમેર્યું હતું કે સિરિયાનો જવાબ સાંભળી લ્યો. સિરિયાનો જવાબ આ માટે સાંભળી લઈએ. ભલે વિશ્વ જંગ ત્રીજી દંગ થાય, ભલે ત્રીજી વિશ્વ જંગ થાય,
પણ સિરિયા ઝૂકશે નહીં અને તે રશિયા ઈરાન ઉપર ભરોસો કરે છે, સિરિયા રશિયા અને ઈરાન ઉપર ભરોસો કરે છે અને સામે ફ્રાન્સ અને અમેરિકા બંને દેશો જોડાયેલા જોવામાં આવે છે. બસ આ ઉપર હું તમને છોડું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ. ખુદા હાફિઝ.